જેના દિલમાં વસે છે બીજાની પીડા એ જ સાચો માણસ છે। હોળીના રંગો તો સૌ રમે છે, પણ જે બીજાના જીવનમાં રંગ ભરે એ જ સાચો ઉત્સવ। આજે આખા દેશમાં હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। લોકો અબીલ, ગુલાલ અને રંગોથી એકબીજાને રંગી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાના તારાપુરથી માનવતાની સુગંધ ફેલાવતા સમાચાર સામે આવ્યા છે। તારાપુરમાં રઘુવીર ટ્રાન્સપોર્ટ પરિવાર દ્વારા એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પરંપરાને જીવંત રાખવામાં આવી છે। કહેવાય છે ને કે તહેવારોની ખરી મજા ત્યારે જ આવે જ્યારે સમાજના છેલ્લા સ્તરના માણસોના ચહેરા પણ સ્મિત હોય। આ વાતને સાર્થક કરતા રઘુવીર ટ્રાન્સપોર્ટના દિલીપભાઈ ઠક્કર અને ધવલભાઈ ઠક્કર દ્વારા આજે ફૂટપાથ પર રહેતા અને અત્યંત જરૂરિયાતમંદ પરિવારો સાથે હોળીની ઉજવણી કરવામાં આવી। અનોખી ઉજવણી તારાપુરના ફૂટપાથ પર વસતા પરિવારોને હોળીના પવિત્ર પ્રસાદ સમાન ખજૂર અને ધાણીની કીટનું વિતરણ કરવામાં આવ્યું। સેવાકીય સાતત્ય આ કોઈ એક વર્ષનો કાર્યક્રમ નથી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ઠક્કર પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યો છે। 200 થી વધુ પરિવારો આ વર્ષે પણ આશરે 200 જેટલી કીટનું વિતરણ કરી ગરીબ બાળકો અને પરિવારોની હોળીને મીઠી બનાવવામાં આવી છે। દિલીપભાઈ અને ધવલભાઈનું કહેવું છે કે બાળકોને તહેવારમાં જરૂરી સામગ્રી મળી રહે અને આર્થિક રીતે નબળા પરિવારો પણ હોળીનો આનંદ માણી શકે અને તેમનો મુખ્ય ઉદ્દેશ છે। જ્યારે સમાજમાં લોકો પોતાનામાં વ્યસ્ત હોય છે, ત્યારે રઘુવીર ટ્રાન્સપોર્ટની આ પહેલ અન્ય માટે ઉદાહરણરૂપ બની રહી છે। રંગોની હોળી તો રમશે, પણ સેવાની આ હોળી અનેક પરિવારોના ચૂલામાં ખુશીના રંગો ભરી દીધી હતી। રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ ગુજરાતી।